પોરબંદરના બરડા અભયારણ્ય વિસ્તારમાં વન વિભાગે છેલ્લા 3 દિવસથી પેશકદમી હટાવવાની કામગીરી હાથ ધરી છે અને આ કામગીરીને લઈને સ્થાનિક દેશના રહેવાસીઓને વન વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। વન વિભાગે 10,000 આસપાસ આંબાના વૃક્ષોનું નિકંદન કાઢ્યાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। એવામાં ડિમોલેશનની કામગીરી સામે બરડા અભયારણ્યમાં વસવાટ કરતા રહેવાસી તેમજ રબારી સમાજના પ્રમુખની આગેવાનીમાં માલધારી સમાજે કલેક્ટર, સાંસદ તેમજ વન મંત્રી સુધી લેખિત રજૂઆત કરીને વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાની પણ માંગ કરી છે। આપ્યું છે આવેદનના સંદર્ભમાં નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે એમને ધ્યાન દોરીને કાર્યવાહી કરવા એમને સાંભળવામાં આવ્યા। વૃક્ષ નું છેદન કર્યું છે કેમ એ નિયમોનુસાર ફોરેસ્ટ વિભાગ જે છે એમને કરવાની કાર્યવાહી જે છે નિયમોનુસાર એમને કાર્યવાહી કરીએ છે એ એમના હસ્તકની વાત છે, એમના કાર્યક્ષેત્રમાં આવતી હશે એ બાબત એમને એમની પ્રમાણે કરીએ છીએ। હવે નજીકના ભવિષ્યમાં તપાસ કરી લેવામાં અને 15 વર્ષથી 20 વર્ષના આંબા હતા એ આંબા ઉજરવા બહુ વહીમાં છે। આજે આપણે એક બાળકને ઉજરવું ને એવી રીતે ઝાડવું ઉજરવું એ મુશ્કેલી છે, તો એવી રીતે ઝાડવા ઉજરવા અને આજે ખરબો રૂપિયાની ગ્રાન્ટો સરકાર આપે છે ફોરેસ્ટને, તો એ ક્યાં ગ્રાન્ટો વાપરે છે એ કઈ ખબર નથી પડતી। અને જે આજે માલધારીઓ ઝાડવા વાવી અને ઝાડવા આખું જંગલ કરે છે એ કરવા નથી દેવું। અને જ્યાં સુધી સરકાર પેકેટ તૈયાર કરે છે અત્યારે ઉતરવા માટેનું અને ઉતરવા માટેનું જે પેકેટ કરે ત્યાં સુધી કોઈ પણ ઝાડવું કાપે નહીં અને ઝાડવા જે કઈ આ જંગલમાં જે માલધારી વાવ્યા એ કોઈ પણ લઈ જ નથી જવાના, એ નાન્ય ઝાડવો રહેવાનો છે અને એ પંખીને બધાને કામ લાગવાનો છે અને ફોરેસ્ટને કામ લાગવાનો છે। તો હવે એક અમારી વિનંતી છે કે હવેના જે ઝાડવા બચ્યા છે એ બચવા દઈએ અને ઝાડવું હવે કાપે નહીં અને નવું કોઈને નુકસાન કરે નહીં અને માલધારીઓને કોઈને હેરાન ન કરે।